આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની સખત મહેનત અને સતત દબાણના પરિણામે રાજ્ય સરકારે આખરે આમોદ કરજણ માર્ગને 4 લેન આધુનિક હાઈવેમાં પરિવર્તિત કરવા માટે 280 કરોડના ભવ્ય વિકાસ કાર્યને મંજૂરી આપી છે। વર્ષોથી અવ્યવસ્થિત અને જોખમી રહેલ આ માર્ગ હવે વડોદરા અને ભરૂચ જિલ્લાને સીધો જોડતો એક મહત્વપૂર્ણ વિકાસની ધમની બનવા જઈ રહ્યો છે। આ પ્રોજેક્ટથી રોજિંદા મુસાફરી કરતા હજારો લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓની લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો અંત આવશે અને તેમની મુસાફરી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનશે। આ અભૂતપૂર્વ ખર્ચને મંજૂરી મળવાથી માત્ર આમોદ કરજણ પટ્ટીને જ નહીં પરંતુ વાગરા, જંબુસર, દહેજ ઔદ્યોગિક વિસ્તાર, વડોદરા તરફ બલ્ક ડ્રગ પાર્ક અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે સુધીના ટ્રાફિકને પણ મોટો ફાયદો થશે। આ માર્ગ હવે દક્ષિણ ગુજરાતના વિકાસને જોડતો એક વ્યૂહાત્મક માર્ગ બની જશે। સ્થાનિક વેપારીઓ માટે નવી તકો ઊભી થશે, રોજગારીની ગતિ તેજ થશે અને ઔદ્યોગિક વિસ્તારોની કનેક્ટિવિટી વધશે। આ નિર્ણય બદલ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે અને સ્પષ્ટતા કરી છે કે વિકાસ માટે દોડધામ, વલખા અને વર્તારો આ બધું માત્ર પ્રજાહિત માટે જ છે। સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓએ ધારાસભ્યની આ સતત લડતને આવકારી છે, જેમણે બોલતા ઓછા અને વિકાસ કાર્ય કરાવતા વધુ હોવાની છાપ ઊભી કરી છે, જેના પરિણામે આ 280 કરોડનું સપનું આજે સાકાર થયું છે। નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય। ગત રોજ એટલે કે 2-3 દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા જંબુસર, આમોદ વિધાનસભામાં તેમજ વડોદરાની વિધાનસભામાં આવતો કરજણથી આમોદનો રોડ 4 લેનનો મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારે હું ગુજરાત સરકારનો, એમાંય ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો તેમજ સ્ટેટ વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કારણ કે 280 કરોડ જેટલી મોટી રકમ મંજૂર કરીને અમારી આ આમોદ અને જંબુસર વિધાનસભાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મોટું જે અનિવાર્ય કરવું પડે એવું જે કામ હતું એ કામ જ્યારે મંજૂર કર્યું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ રોડથી જંબુસર, આમોદ, વાગરા તેમજ વડોદરા અને ભરૂચ આ તમામ જનતાને અને ઇન્ડસ્ટ્રીઝને તેમજ આવનારા બલ્ક ડ્રગ પાર્કને પણ ખૂબ જ આ રોડ કામ માટે આવવાનો છે અને આ વિસ્તાર ખૂબ વિકાસ થવાનો છે। ત્યારે સરકારનો હું હૃદયપૂર્વક અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।